કે 300 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે। 2 જુલાઈએ સાકર વિશ્વહરી ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા। એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે સત્સંગનું આયોજન કરતી સમિતિની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે। આ ઉપરાંત વહીવટીતંત્ર પર પણ સવાલો ઉઠાવ્યા છે। જો કે રિપોર્ટમાં ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી। માહિતી અનુસાર એસઆઈટીના રિપોર્ટમાં 119 લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। તમામ ટીમમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલક્ષેત્ર અને અલીગઢના કમિશનર ચૈત્રા વી સામેલ હતા। આ સિવાય સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઇજાગ્રસ્ત ભક્તોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ મંજૂરી કરતા વધુ લોકોને બોલાવવા, અપૂરતી વ્યવસ્થા તેમજ પરવાનગી હોવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ ન કરવું ઘટના માટે જવાબદાર છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના હાથરસમાં જિલ્લામાં 2 જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં 121થી વધુ લોકોના મોત થયા હતા। મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાય ગામમાં કરવામાં આવ્યું હતું। આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો હતો। આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે। देखिए, सुप्रीम कोर्ट में हाथरस इंसिडेंट को लेकर जिसमें कि हाल ही में भगदड़ में 121 लोगों की मौत हुई, एक याचिका दाखिल की गई थी। हमारे द्वारा सुप्रीम कोर्ट ने आदेश पारित किया है कि वह उसको सूचीबद्ध करने के लिए तैयार हो गया है और इसकी जल्द सुनवाई के लिए तैयार हो गया है। तो हमारी मांग इसमें यह है कि एक्सपर्ट पैनल कॉन्स्टिट्यूट किया जाए। सुप्रीम कोर्ट की रिटायर्ड जस्टिस की अध्यक्षता में वह इन्वेस्टिगेशन करे एक्सपर्ट पैनल, साथ ही में गाइडलाइंस भी फ्रेम करें और एक स्टेटस रिपोर्ट इस घटना पर कॉल की जाए सरकार से। साथ ही में अन्य राज्यों से यह भी जवाब तलब किया जाए कि उनकी मेडिकल फैसिलिटीज इस तरह की जो घटनाएं होती हैं उसको लेकर कितनी व्यापक हैं।